કરણનો એક દાંત પડી ગયો છે. નાસ્તો કરતો તો સવારમાં વહેલો ઉઠાડ્યો ને એટલે કરણ કે હવે આજે મને સ્કૂલમાં રજા રાખી દો. બરાબર ને કરણ? અને વરસાદ આખી રાત બહુ જ હતો. પછી સવાર થયું તો વરસાદ બંધ થઈ ગયો, પણ એક દિવસ આખો દિવસ રહ્યો. તો શું થાય? ડબલ દાંત ઠીક, પૈસા ઉગે. દાંત ઓશિકા નીચે રાખીએ તો પૈસા ઉગે. તો પૈસાનું ઝાડ ઉગે કે પૈસા થાય? હે પૈસા મળે. કેટલા મળે? હાલો તો રાખી દે ઓશિકાને. હું ભાઈને એવું જ કરતી હો. ભાઈ કંઈક ઓશિકા નીચે મૂકી દો, પછી ઓશિકા નીચે મૂકી દઉં ને પછી સવાર થાય ને એ તો એની નીચે નકરા બધા સિક્કા રાખી દઉં. ભાઈ ઉઠી અને દાંત હોય ને એ ઝાડમાં વાવી દેતી હોય. અને ભાઈ હોય ને ભાઈ ઉઠે ને તો ભાઈ કહે કે મમ્મી જો પૈસા હું તમને કહેતો નહોતો, પૈસા આવ્યા ને. એવું કરતી. લા ચાલો એને વાવી દઈશું આપણે. ભાવું શું તારો દાંત બેટા? એટલે ગાય ગાય એક પ્રકારનો બધા કહે છે કે વવાય દાંત. જ્યાં ત્યાં આડા હાવડું જાય એને કાં તો વાવી દેવું. હા ગલું ગુડ મોર્નિંગ. દાંત પડી ગયો. બતાવ તો બોખા. હું ને પપ્પા જાય છે ફોર્મ ભરવા અત્યારે, અને કામ હાલે છે. હા થયો કેમ? બાકી મેં વિડીયો શરૂ કર્યો એટલે થઈ ગઈ ને સર ગાડી એમ છે. ઓકે, તો મારે સ્કૂલે થોડુંક કામ છે એટલે અમે જઈએ છીએ. હું પપ્પા ગાડી શરૂ થઈ ગઈ. ગાડી શરૂ નથી થતી. જાણે તો પૈસા હેવી ડ્રાઈવર છો પણ તમે. મેઘરાજા આવવાના ઇંધણ દેખાઈ રહ્યા. હે કે તમારું સ્કૂલે કામ પતી ગયું હતું તો કરણભાઈની ટાઈમ થઈ ગયો. કરણભાઈને સારું ને લેવાઈ ગયા. હાલો કરણભાઈને એમ તો થોડુંક મોડું થઈ ગયું. મારે સ્કૂલમાં થોડુંક કામ હતું એટલે ફોર્મ ભરવાનું હતું. ફોર્મ ભરી દીધું. હવે કરણભાઈને લઈ લીધા ને હવે જાય ઘરે. ટ્રાફિકની યાર બહુ રમાય હોય. ટ્રાફિક કરણભાઈ મોડું થઈ ગયું. મોટું બતાય. વરસાદ બહુ હતો તો આ ભૂંગળા બધા ભરાઈ ગયા હતા. હું ને વિશુન ઉપર આવ્યા. કીધું આ બધા ભૂંગળામાં છે ને ઝાડવાના પાન હોય ને એ બધા ભરાઈ ગયા હતા. જો આ બધા ઝાડવા બધા કાઢ્યા. પવન એટલો હતો ને તો ઝાડવાના ડોસા ભરાઈ ગયા હતા. તો આ બધા મેં કાઢ્યા અત્યારે. અને પાણી હવે ગયું આગળ. ને આખી અગાસીમાં પાણી ભરાઈ ગયું હતું. અને અહીંયા મેં રીંગણાના રોપ વાવ્યા છે. આમાં રીંગણાના શું કહેવાય, મોટા મોટા થોડાક બબે પાન થઈ જાય ત્યારે આપણે ગમે ત્યાં રીંગણા રોપશું. ઓલું ક્યાં રોપડા કયો? હા એ તો તાવ આવે ને ત્યારે ખાવા માટેનું છે. મેં ઉગાડ્યું નથી. એને જાણે જાણે ખડ થયું છે. એ આયુર્વેદિક છે, જંગલી ખડ. વિશું મસ્ત ઓમ હાઈ ક્લાસ લાગે છે. મેં કાંઈ ઉખાડ્યું નથી. એ બધી ભાજી છે એની જાણે જ ઉગી છે. કારેલા તો છે જ ને એમાં. તે નથી જોયા? કેટલાય મેં કાઢી નાખ્યા. જો આવા કેસરી કલરના બહુ થઈ જાય છે. હજી સિઝન નથી ને, હું તોડી જ નાખું છું હર વખતે. કેસરી છે ને? તાર પપ્પાને મેં કીધું તું, હજી આવ્યા નથી ઉપર. આટલા કરેલા છે, આ બધા પીળા થઈ ગયા છે. ખાતર બનાવી નાખો, ખોટા ફેંકવા. ખાતર જ બને કાં તો ફેંકી દે. ખાતર તો વાંધો બધું બળી ગયું છે. તડકા જ એવા પડ્યા છે ભાઈ. જો આ કેવડું મોટું કરેલું હતું, એક બળી ગયું. અને અમે પેલો ફાલ તો મારે કાઢી જ નાખો તો મારે રેવાય નહોતો દેવું. હવે આની સિંગુ થાય જો મસ્ત. આગળ દૂધીની વિસોડાને વાવી દેવા છે. હવે ફોન પાણીમાં પડી ગયો છે એટલે કરણભાઈ રિપેરિંગ કરવા જાય છે.
એટલે હવે તો થાય જ નહીં ને, પાણીમાં ગયો બાથરૂમમાં એટલે કવર તૂટી ગયો એટલે કવર લેવો છે ભાઈને. જોયું પાણીમાં ફોન પાડી દીધો સાજ. તો કરણભાઈને ભૂખ લાગી તો કરણભાઈ બ્રેડ લેતા આવ્યા અને માખણ જોડે ખાય છે. તમને આઈડિયો ક્યાંથી આવ્યો કરણભાઈ? ઘણી વાર થાય છે, ભૂખ લાગે ને એટલે બ્રેડ આરે ખાય, રોટલી આરે માખણ નથી ખાતો, બ્રેડ આરે જ ખાય. તમે હવે એને શાક મસાલો આરે ઈ માખણ ખાવું છે. કટોરી એવું જ હોય. કોની હારે ખાવું? શાક મસાલો. એ જુગુ તમે તાર પપ્પા ભેગો ગયો ઈ અને મોબાઈલ હતો ને રિપેર કરવા ગયા ને હા. તો હારવાર લેતો આવીને. મોબાઈલ આ પાણીમાં પડી ગઈ, તને ખબર છે? નહીં. પાણીમાં જ પડી ગયો ને અત્યારે ઈ ભાઈ રિપેર કરવા ગયો હશે. હા એટલે જ ઉપર ગેમ રમવા નથી જાતો. હા ટ્યુશનમાં વહી ગયો ને ત્યારે. ત્યારે છે. હું ખાવું, એક ટ્રાય કરું. તું ઈ ખાઈ લે એક બ્રેડ, મજા આવશે. કોઈ દી કાંઈ વસ્તુ એવી કાંઈ ખાતો નથી. એવું ન મજા આવે ખાવાની, ખાય જ હોય.